રિયલ્ટી છે ને એ આજ હું તમને દેખાડવાની છું. હેલો ફેમિલી, જય માતાજી, રામ રામ બધાને. તો કેમ છો બધા? મજામાં ને? તમે બધા મજામાં હે ને? આજના નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. જો સવારમાં બ્લોગ ચાલુ કરી દીધો. કેટલા વાગે તમને કહું? 6 વાગ્યા છે. તો 6 વાગ્યા છે ને મેં બ્લોગ ચાલુ કર્યો છે, કેમ કે તમે બધા ઘણી વાર કમેન્ટ કરો છો કે બા એકલા જ કામ કરે છે ને તમે કાંઈ કામ નથી કરતા ને એવું બધું તમે કહેતા હતા. તો આજ છે ને આ વિડીયોમાં તમને ખબર પડી જાય કે મારે કેટલું કામ છે. મારે કામ હોય ને એટલું જ બીજા કોઈને કામ ન હોય, એટલું મારે કામ હોય. તો અટાણે જો મસ્ત મજાનું બ્રશ કરી લીધું અને સવારમાં છે ને વિડીયો પણ અપલોડ કરી દીધો. કયો વિડીયો તમને કહું? મિની વ્લોગ. આપણે સવારમાં છે ને આપણે 7 વાગે શોર્ટ વિડીયો મૂકીએ ને, તો એ પણ મેં મૂકી દીધો. હું 5 વાગ્યાની જાગી હતી તો મિની વ્લોગ પણ અપલોડ કરી દીધો છે અને 7 વાગે મિની વ્લોગ પણ આવી જશે. અટાણે તો 6 જ વાગ્યા છે એવું છે. તો સવારમાં તો મારું મેન કામ એ જ હોય. તો એ કામ કરી નાખ્યું, બ્રશ કરી નાખ્યું ને સવારમાં ધાબા ઉપર આવી ગયા. અને સવારનો વ્યૂ કેવો છે સમજો, હાવ સવારનો, સવારમાં જો કેટલા મસ્ત મસ્ત પક્ષીનો અવાજ આવતો હોય ને આવી રીતે અમારા સવારનો વ્યૂ છે. અત્યારે તો છે ને હજી આમ ગણે તો ઓલમોસ્ટ કોકના ઘર તો હજી બંધ છે, બાવણા બંધ છે, બધા હુતા છે એવું છે. તો મેં સવારમાં જ વહેલા 6 વાગે બ્લોગ ચાલુ કરી દીધો. હવે છે ને જાય નીચે, કેમ કે આજ છે ને મારું થોડુંક રાંધવાનું પણ થોડુંક મોડું થઈ ગયું છે. તો ફટાફટ હવે હું છે ને સવારની રસોઈ બનાવવા માંડું ને બધા નીચે શું કરે એ પણ તમને બતાવું. હાલો તો બધા વિડીયો બનાવી રહેજો, તમને બધાને મજા આવશે. જો તમને આ વિડીયો ગમે તો પ્લીઝ એક લાઇક કરી દેજો. ચેનલમાં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. મીઠી એક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને આજ તો મારું રૂટિનની લાઈવ છે, રિયલ્ટી છે ને એ આજ હું તમને દેખાડવાની છું. તો ફટાફટ હવે હું જાઉં નીચે. ભગો સવારમાં આ બે ભાઈઓની ગાડી તો અહીંયા જ પડી હોય ને. આમ જાઉં, આને રોટલી નો બનાવવાની હોય પણ વેલાર તો જાગી જ જાય. જય માતાજી ને રામ રામ. મોઢમ પીસી જય માતાજી રામ રામ કરી નાખું છું. તો દૈયા અત્યારનો વ્લોગ ચાલુ કરી દીધો છે. તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો. આજ દૈયા એની રૂટિન બતાવવાની છે. આજ મારી રૂટિન દેખાડવાની છે. બધા એમ કમેન્ટ કરે કે તમે કઈ કામ જ નહીં કરતા એમ કહે છે. તો હું કાલ છે ને મારે હું કામ કરું ને હું એ દેખાડવાનું છે. આખા દિનની લાઈફ. હા, પૂજાબેન તો હુતા છે. પૂજાબેન તો હુતા જ હોય ને. પૂજાબેન ને 2-3 વાર જગાડશું ને તઈ જાગવાના છે. ને આજ અમારા પતુભાઈ છે ને એના રૂમમાં હુતા છે. જો વિડીયાનું સાંભળીને જાગી જા. વિડીયાનું સાંભળીને ઊંઘમાંથી. કેમ પૂજાબેન? જય માતાજી, રામ રામ બધાય. હા, હવે જાગો, પીસી કરો. વિડીયાનું સાંભળી અવાજ સાંભળીને જાગી જાય બોલો એવું છે. તો ફટાફટ હવે છે ને હું રસોડામાં જાઉં ને મારા બા હું કામ કરે ને એ તમને દેખાડું. બહુ શું બનાવતા બનાવતી? તો મારા બા ને છે ને જાગીને પેલા ચા બનાવવાની હોય. તો મસ્ત મજાની મારા બા ચા બનાવીને કે આવો બધા સવારની ચા પીવા. કેમ બા? જય માતાજી. સવારમાં પેલા ચા જોઈએ પછી બીજું કબા. મારે હવે શું બનાવવાનું છે કહું? રોટલા બનાવવાનું છે, રોટલી બનાવવાની છે. તો ફટાફટ હવે હું પણ રસોઈ બનાવવા માંડું. આપણે જો ધૂપ દીવા કરીને ચા પાણી પીને બેઠા છે રખોડામાં ઘડીક ને દૈયા અહીંયા બનાવે છે રોટલી. જો દૈયા રોટલી બનાવી કાઢી. હા, તો છે ને મેં રોટલા બનાવી નાખ્યા છે. રોટલા બની ગયા ને અત્યારે છે ને જે મારે રોટલી બનાવવાની છે. તો ફટાફટ રોટલી બનાવી નાખો, કેમ કે આવડા બધાને ટિફિન લઈ જવાના હોય. ઘરેથી 2 ટિફિન લઈને જાય તો ટિફિનની રોટલી ને રોટલાને તો બનાવવું પડે. એટલે અમારે ટિફિન માટે રોટલા બનાવવાનો હોય ને જમવા માટે મસ્તની રોટલી બનાવવાની હોય. રસોઈ બનાવીને કમ્પ્લીટ કરી નાખી છે. ત્યાં તો અમારા હેતુભાઈ જાગી જાય. હેતુભાઈ આમ ગણે ને તો 4 વાગે ના જાગતા હોય પણ અટાણે બહાર નીકળે. કા અમારા પતુભાઈ હું કરતા હશી? પંખો કાંજો એટલે લે આ પંખો કાંજો કાઢી નાખો. હું લેવો બંધ થઈ ગયો લે. તો રાતના 2 વાગે છે ને પંખો બંધ થઈ ગયો હતો. રાતના 2 વાગે પંખો બંધ થઈ ગયો ને તે મારા બાબાને છે ને કાઢી નાખ્યો. લાઈક કરજો. હે સબસ્ક્રાઇબ પીસી કરી સપાપ સપાપ મજામાં ભાઈ પીસી કરી કયા કરી? મેં તો ના જોઈ પીસી કરી. પીસી કરી નાખો ભાઈ, સાદું પીવાનું છે. સવારનું હવે શિરામણ કરવા બેસી ગયા. શિરામણમાં અટાણે શાક બનાવ્યું છે અમે મસ્ત મજાનું રીંગણાનું શાક, આખા રીંગણાનું શાક બનાવ્યું છે. રોટલા રોટલી પતુભાઈ જમવા બેઠી ગયા. સવારમાં સા રોટલી. કેમ ના અહીંયા સંદીપ. તો હાલો ફેમિલી બધા સવારનું શીરાવા શાક રોટલો અને દહીં. હા, સંદીપ ના અટાણમાં દહીં તો હોય જ તી. કેમ સંદીપ? તો હાલો બધા શીરાવા. હા, ટિફિન ભલે દઈએ એટલે ઉપડી ઈ કામે 2 હોતા. હા, ને મારે હે પ્રત્યેક સાન રોટલી ખાય. હા, ને મારે છે ને અટાણમાં શું કામ હોય? આ ટિફિન ભરવાનું હોય પેલા. તો ફટાફટ ટિફિન ભરી દઉં
ને પછી શિરામણ કરી લઉં. રહોડનું કામ કરી નાખો ને તો આ કામ તો બાકી જ રહે. આ સંદીપને તો કઈ આવડે નહીં, પછી મારે જ કરવાનું હોય. તમને આજ ખબર પડશે મારું કેટલું કામ હોય ને એ તમને આજ ખબર પડશે. જો આ બધું છે ને ફટાફટ હવે રૂમનું કામ બાકી છે તો ફટાફટ રૂમનું કામ કરી નાખું, વાળી નાખું, પોતા કરી નાખું, બધું કામ કરી નાખાય. હજી મેન કામ કેટલું બાકી છે. ને આજ તો પતુભાઈ પણ હીરા કહેવા જાય કે મજા નથી. હે ભાઈ આજ મજા નથી ને? ઉલટી કરી હમણાં. ઉલટી કરી અટાણ થઈ તા 2 વાર ઉલટી કરી છે અમારા ભાઈ. આજ થોડીક મજા નથી અમારા પતુભાઈ ને કા. તો હવે છે ને સંદીપ જાય છે ટિફિન લઈને કામી કા. પતુ તારે જવાનું છે? ના ન જવાય એવું છે. તો હવે છે ને સંદીપનું કામે જવાનું ટાણું થઈ ગયું તો સંદીપ કામે જાય. હવે આપણે હેઠા ઉતરો આપણે ગાડીમાં ન જવાનું હોય. બટ હમણાં આવું પાછો હો. હા હમણાં આવું પાછો પછી આપણે જાવું ને ભગુડા. જાવ જે તાર દોડા લેવા. હાલે હાલો દોડા લેતા હો. હા એના છે ને મકાઈ ભાવે અમારા પતુને. હા બાય બાય કહેજો તાર બાપાને. બાય 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 બાય. સવારમાં જમી લીધું ને પછી છે ને વાસણ ને એવું બધું ઉટકવાનું હોય તો ફટાફટ આવે છે ને વાસણ ને એવું ઉટકી નાખી છે. સવારમાં અમારે આવું જ બધું કામ હોય. હજી તો ઘણું કામ બાકી છે. પેલા વાસણ ને એવું બધું કરી નાખીએ ને પછી બીજું કામ કરી. વાહિંદાનું કામ હતું તો પૂરું કરી નાખ્યું ને હવે છે ને નીણ નાખવાની છે. તમને ખબર જ છે કે અમારી ઘરે એક ગંગુબેન છે તો ગંગુબેનને નીણ ને એવું બધું તો નાખવું જ જોઈએ. ને સવારમાં તો વાહિંદા કરવાના હતા તો કરી નાખ્યા પણ હવે નીણ પોળો કરી નાખ્યા. હવે જો તોય ખેદાન મેદાન તો કરી જ નાખે. વાહ ગમે એટલું સારું કર્યું હોય ને તોય ખેદાન મેદાન તો કરી જ નાખે. જાય આ બધું છે ને આ બધું લેવું પડે નકર છે ને આ હાવ બધું વીખી નાખે. સંદીપ તો કામે વહી ગયા પણ મારે આજ નાવાનું મોડું થઈ ગયું એટલે જ છે ને હું વિડીયો ન ઉતારું. કેમ કે વિડીયો ઉતારવામાં રહે ને તો મારે કામનું મોડું થાય. મસ્ત મજાના નાહી તો નાખ્યા હતા ને પછી છે ને આપણે બપોરનો વ્લોગ મૂકવાનો તો 1 વાગ્યાનો તો એ પણ એડિટિંગ કરીને મૂકી દીધો છે. અને અટાણે છે ને બપોર થઈ ગયા છે તો બપોરાનું જમવાનું પણ તૈયાર થઈ ગયું છે ને અટાણે છે ને બધાય જમવા બેઠી ગયા છે. જમવામાં હું બનાવ્યું તમને કહું. જો મસ્ત મજાના ગળા પુડલા બનાવ્યા છે આવી રીતે ને અહીંયા તીખા પુડલા ચણાના લોટના બનાવ્યા છે ને બધા જમવા બેસી ગયા. કેમ બા? હા મારા ભાઈને તો ગળા પુડલા ભાવે તો એ ગળા પુડલા ખાય. મારા બા ને તીખા પુડલા ને આવી રીતે બધા જમવા બેસી ગયા તો ફટાફટ હવે છે ને અમે બપોરનો જમી લઈએ. તો આવો બધા તમે બપોરનો જમવા. જમી લીધું ને બપોરના વાસણ પણ ઉટકી નાખ્યા. ભાઈને આજ થોડીક મજા નથી ને એટલે મોડેકથી નીવડ્યા. આમ જો નાઈને કેમ બેઠા હવે તો 2 ભાઈઓને મસ્ત મજાના તૈયાર કરી દીધા. યતંશભાઈને પણ મસ્ત મજાના તૈયાર કરી દીધા. તો 2 ભાઈઓને આજ મોડેકથી નીવડ્યા છે કેમ કે આમ વાતાવરણ થોડુંક આમ ખરાબ છે ને એટલે બપોર પૈસાના નીવડ્યા. આમ જો આખો દી અમારે છે ને આમાં જ વહી જાય. છોકરાને રાખવાના હોય પછી ઘરનું કામ કરવાનું હોય એમાં એમાં આખો દી વહી જાય. જેન્ટ્સ લોકો તો કામે જાય ને તો એને દાડી તો આપે. હમણાં તો કોઈ દાડી ન આપે. આ છોકરાને રમાડવાનું ઘર કામ કરવાનું જતા એનો ફોન આંબો મને કેવું થયું ખબર છે. અમારો પંખો અમે રિપેરિંગ કરવા મૂક્યો હતો તો રિપેરિંગ કરીને આવી ગયો ને રિપેરિંગ કરીને આવ્યો ને કેવું થયું તમને કહું. અમારો પંખો જ બદલી ગયો. બોલો સમજો આ પંખો છે ને એ કોકનો આવી ગયો અટાણે. હવે મારા બાપ પાછા લઈને જવાનો વિચાર કરે છે. આખો પંખો જ બદલાવીને કોકનો આપી દીધો અમને. કા બા હવે તો હવે આપણો નથી તો આપણે કેમ રાખો? હાસી વાત ને. તો અમારો પંખો નથી આ બદલાઈ ગયો કોકનો આવી ગયો. તમારા બા છે ને પંખો લઈને હવે પાછા જાય છે. પહેલી વાર થયું મારા બા હવે પાછો દવણો લેતા જાય અને હારે પંખો લેતા જાય બદલાવાનું. બોલો આવું થાય. હવે કોકનો પંખો આપણે ઘરે કેમ રાખવો? તમારા બા છે ને પાછા દેવાય જાય. મસ્ત મજાનું જમરૂક છે તો આવો બધા તમે જમરૂક ખાવા. લાલ જમરૂક કોને કોને ભાવે કમેન્ટ કરજો. હવે અમારા ભાઈને જોવાના હોય ઝાડવા હાલતા હોય ને એને જોવાના સારા લાગે. કાબા તો મારા બા છે ને એ તો ભાઈ રમાડે છે ને હવે છે ને રોંઢાકની એટલે હાંજેની રસોઈ બનાવવાનું ઠાણું થઈ ગયું છે. હવે તો પૂજાબેન છે ને જ્યાં છે બકાલું લઈને આવે ને પછી પાછો હવે હાંજોની પણ પાછી રસોઈ બનાવવાની હોય અને હજી સંદીપની આવે તો પછી એનાય પણ ટિફિન ને એવું બધું ઉટકવાનું હોય. ઘર કામ તો છે ને કોઈ દી ડૂકે જ નહીં, નેવરા જ ન થાય. ને આમ ગણે તો અડધું ઘણું કામ તો છે ને મેં તમને દેખાડ્યું જ નથી કેમ કે દરરોજની જેમ કામ કરવામાં રહું ને તો વિડીયો ઉતારવાનું ભૂલાઈ જાય એવી રીતનું છે. ને અટાણે જો વાતાવરણ કેવું થઈ ગયું આવી રીતનું છે. એકલું આવી રીતનું જ વાતાવરણ છે. બોલો આવું વાતાવરણ હોય ને તો માણસોને છે ને માંદા પાડે કે થોડોક તડકો હોય ને તો શરીરને પણ સારું રહે. પણ હવે 2-3 દિવસથી છે ને આવું વાતાવરણ છે. તમારા પતુભાઈને મજા નથી ને તે મારા બા એમ જ કહેતા હતા કે થોડોક તડકો નીકળે ને તો સારું પડે એમ
કેટલી તડકાની જરૂર પડે કા આખો દિવસ હું કામ કરું તો એવી રીતે આજ મેં તમને દેખાડ્યું. તો તમને આ વિડીયો કેવો લાગ્યો એ પ્લીઝ કમેન્ટ કરીને કહેજો. કેમ કે હું છે ને સાઈને છે ને તમને દેખાડું નહીં કે અમારું કામ શું છે, આ છે તે છે. વધારે દેખાડું તો તમે પણ વધારે બોર થાવ, એટલે હું છે ને કાંઈ દેખાડું નહીં. જે તમને મજા આવે ને એવી રીતને દેખાડું એમ. તો આવી રીતનો આજનો વિડીયો છે ને આપણે અહીં સુધી જ રાખશું. અહીં સુધી અમારો વિડીયો જોવા માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. તો આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો હશે, અને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. ચેનલમાં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. તો આવતીકાલ મળશું એક નવા બ્લોગ સાથે, નવા ઉમંગ સાથે, નવા જોશ સાથે. ત્યાં સુધી જય માતાજી, રામ રામ બધાને. આવજો ભાઈ, બાય, ટાટા.